ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. સૌપ્રથમ તો આપ સૌને 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામનાઓ. અત્યારે 10 વાગી ગયા છે અને અમે ક્યાં જઈએ છીએ? ગામડે જવા નીકળી ગયા છે. 2 દિવસની રજા જ છે એટલે ગામડે ફરી આવીએ. અત્યારે અમે હાઈવે પર ઊભા છે. આ છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે અને અત્યારે અમે ખારેલ પાસે ઊભા છે. સામે જ તમે જોઈ શકો છો ટોલ નાકું. થોડી વાર અમે ઊભા છે કારણ કે આજે વાતાવરણ મસ્ત છે એટલે. વરસાદ પડે છે, વરસાદ હમણાં બંધ થયો છે. ચીખલી સુધી તો એટલો વરસાદ હતો ને, પણ આ બાજુ થોડોક બંધ થઈ ગયો છે હમણાં. અહીંયા લોકેશન સારું હતું એટલે ફોટોશૂટ ને એવું થઈ ગયું છે. ચાલો હવે જઈએ ને, બહુ મોડું થાય છે. ભૂખ લાગી ગઈ હવે. ચાલો 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 ફટાફટ બેસી જાઓ. ચાલ્યો. જેવા અમે ખારેલ થી નીકળ્યા ને વરસાદ ચાલુ થઈ ગયો. જો આજે આખો દિવસ વરસાદ આવશે એવું લાગે છે મને તો. ચાલુ ને ચાલુ છે ને થોડી થોડી વારમાં વધારે પડે પાછો ઓછો થઈ જાય એવું જેમ વચ્ચે વચ્ચે. અત્યારે બારડોલી પહોંચી ગયા છે. અમારી ગાડીના વાઇપર ચેન્જ કરવાના હતા એટલે કરાવી દીધા. અહીંયા જો કેવું થાય છે. પાણી નાખતો પેલું હવે સારું સાફ થાય છે. કે આ બગડી ગયા હતા, આમ બહુ તકલીફ પડતી હતી. અત્યારે 11:15 વાગ્યા છે અને અમે હજુ બારડોલીમાં જ છે. ઘરે પહોંચતા તો વાર લાગશે અને છોકરાઓને ભૂખ લાગી છે એટલે અહીંયા નાસ્તો કરાવે છે. ચામુંડા પાત્રા આવું નાસ્તો કરીને પછી જઈએ એટલે જ્યારે પહોંચાય ત્યારે. ચાલો નાસ્તો આવી ગયો છે. અમે જ્યારે પણ બારડોલી આવીએ ને એટલે એ નાસ્તો કરીને જ જોઈએ. કેવું લાગે એનો નાસ્તો? સારો લાગે. ખાયેલો ફટાફટ. નાસ્તો કરી લીધો છે, હવે ઘરે જઈએ. આ સામે બારડોલીનું બસ સ્ટેશન છે અને એની બાજુમાં જ રેલવે સ્ટેશન પણ છે. આ સ્ટેશન તમારી બહુ યાદો તાજી થઈ છે. એવો જૂની યાદો છે કે શું યાદો હતી? યુગના પપ્પા અહીંયા કામ માટે આવેલા ત્યારે મેં ગામડેથી આવેલી. આ બસ સ્ટેશને બેહીને બીજા બસ સ્ટેશને ઉતરી ગયેલી. અત્યારે માંડવી આવી ગયા છે. અહીંથી ડીઝલ પુરાવી દે. અમારું યુગ કહે કે વર્ષો કેમ આમ ડીઝલ પુરાવી દો ફૂલ. એટલે અત્યારે અમે દૂધ મોગરા પાસે ઊભા છે. પાછળ જ દૂધ મોગરા માતાનું મંદિર છે અને અહીંયા જંગલ કેટલું મસ્ત છે. જો અહીંયા જ રહી જઈએ એવું લાગે મને તો. એટલે જ આજે ઉભા રહ્યા છે. એમ ટાઈમ છે એટલે મસ્ત લીલું લીલું થઈ ગયું છે હમણાં. હા, બહુ જ મસ્ત. આ નેશનલ હાઈવે 56 છે. અત્યારે ટૂંક સમયમાં જ 4 લેન બનવાનો છે એટલે આ બધા ઝાડ કપાઈ જશે. નેત્રંગ રોડ પર તો બધા કપાઈ ગયા. નસરપુર સુધી રસ્તો આવી ગયો છે. હવે આ બાજુ જ બાકી છે અમારા ગામથી આ બાજુ આવવાનો. એટલે આ બી દિવાળી આવતા આવતા અહીંયા એક ઝાડ ની રહે રસ્તાની બાજુમાં છે. હા, બધા કપાઈ જશે. કેટલા સરસ ઝાડ છે ને કપાઈ જશે. મને જોઈને ગમતું જ નહીં એમ. નેત્રંગ રોડ પર તો બધા ઝાડ કપાઈ ગયા. મેં એ બાજુ ગઈ બી નહીં જોવા. મને રડવું આવી જાય. ચાલો ઘરે આવી ગયા છે. વરસાદ ચાલુ થઈ ગયો. આ બાજુ તારી બા ક્યારની રાહ જોઈ છે, ફોન કર્યા કરે છે. ચાલો અત્યારે અમે જમવા બેસી ગયા છે. આ બાજુ ખૂણામાં ભરાયા છે બે તો. કેમ દેવિક હોશિયાર કરતો હે? તું નહીં ખાતો રે? હે કેરી ખાતો હે? કેરી ખાઈએ હે ખાટી ખાટી. આજે રીંગણ બટાકાની દાળ, દાળ ભાત શાક એવું જ ભાવે અમને.
ચાલો ખાઈ લઈએ. અત્યારે અમે મૈત્રી લોકોના ખેતરે આવી ગયા છે. ઘણા ટાઈમ પછી આવવાનું થયું છે. આવતા હતા તો એક દિવસ માટે ને એવું આવીએ તો ખેતરે અવાતું જ નહીં હતું વરસાદમાં. અહીંયા આવ્યા છે જો આ બાજુ અહીંયા કંટોલા છે, પેલી ત્યાં કંટોલા છે, પછી આ બાજુ દૂધી બી લાગી ગઈ. એકદમ બદલાઈ ગયું ક્યાં બધું. હા આ બાજુ રીંગણના છોડવા બી મોટા મોટા થઈ ગયા. ગવાર જોડે હતા તે. એ ચોળી બહુ બધી લાગી છે. અમારા માટે ચોળી લાગી ગઈ. હવે મારી પાપડીના ફૂલ આવી ગયા. ભીંડા રોપીને ગયા હતા જો લાગી ગઈ બધી. આ ભીંડા મેં આપેલા તે કે બીજા? આજો મેં દેશી ભીંડા આપેલા તે હવે મને ખાવા મળશે ખરા. જો ફૂલ નહીં આવ્યા. હા મેં બી આપી ગયેલી તે. બિયારણ રાખજો. ભીંડા ખાવા નહીં આપો તો કઈ નહીં, બિયારણ ખાલી આપજો. ચોળી મસ્ત થઈ ગઈ છે. દ્રાક્ષનો વેલો ક્યાં હે? આ જો પાપડી રે. એમ પાપડી મસ્ત થઈ ગઈ. પાપડીના ફૂલ આવી ગયા મસ્ત મસ્ત. ક્યાં સરસ થઈ ગઈ શાકભાજી. ચોળીના વેલા જ જો. ક્યાં હે દ્રાક્ષ? કેમ કાપી નાખી આખી? હે આ જો ને પાછી થશે છોટી. આપણે પપૈયું પાડીએ ખાવા. આ અમે જાંબુ રોપ્યું તું કેવડું મોટું થઈ ગયું મસ્ત. ક્યાં અહીંયા કીડી તો જો મકોડા જેવા. આ નવી પ્રકારની જોઈ મેં, પહેલી વાર આવી જોઈ. આ અલગ છે ને? કે ચા આવશે ને જોજે, દૂરથી જ રહેજે. પેલી કઈ કેવાય તે છે રે, વિદેશ વાળા નહીં દેખાડતા હાથમાં કરડાવે પછી. આ તો બહુ કરડે. હું એનું ઝેર ચડે એવી છે. બીક લાગે. આ બાજુ અમારે યુગ તો આવીને તરત હિંચકામાં બેસી ગયો. બહુ યાદ આવતી હતી હિંચકાની. મોટાએ હા મોટાએ પ્રેમથી બાંધી આવી પર તો મજા જ આવે ને. ક્યાં હે તળાવમાં બી જો પાણી કેટલું આવી ગયું. એકદમ ફૂલ. બહુ પાણી છે. આ બાજુ મારા જીજાજી આવે છે મોડું હંતાડતા હંતાડતા. કેમ હે? આજે તો આપણે રસોઈ કરવાની નહીં, આપણે બર્થડે માં જ જવાનું છે ખાવા. મેં લઈ જઈશ ને. હું લઈ આવ્યા? મારી સાડી આવે છે પૈસા કંટોલા હોદી લાય. ઓહો હો, આ તો કેટલા મોટા મોટા કંટોલા છે જો. બતાવો આ કયું બિયારણ હતું? જો તો કેટલા મસ્ત હે. કે એકદમ દેશી મોટા જેવા ઓર્ગેનિક. મસ્ત કંટોલા હે જો. સાચું ઉન્ની વણ તો વણી લે. આ ટોપીમાં જ નહીં મૂકી દઈએ અમે. ટોપીમાં જ મૂકી દીધા અમે કંટોલા. આ બાજુ અમે પપૈયા તોડવા આવી ગયા છે જો. પાકી ગયા હે. 2-3 છે. અમે ખાવાના છે. બહુ બધા આવ્યા છે અમે એટલે તોડવાના હે. પણ એને પાડીએ કેવી રીતે? એટલે ઊભા છે અહીંયા. એટલે પકડો પકડો. એ ફાઇનલી પપૈયું પડી ગયું છે. 2-3 છે. આ બાજુ ગબડી ગયું. ઉન્ની ગબડી ગયેલું. ચાલો પપૈયું ખાવા. જો મેં કાપી દીધા 2 પપૈયા. મસ્ત હે. આ પડ્યું ને એટલે થોડુંક થઈ ગયું છે પોચું પોચું. ચાલો ખાઈ લો. ચાલો છોટી મૈત્રી. મૈત્રી ચાલ ને ખાની જલ્દી. કેવું લાગે? મસ્ત લાગે. બહુ મીઠા હે. કે આ જીજાજી નહીં ખાતા રે પપૈયું? કેમ એવું? તો તમે સવારે જ જોઈલા ને અમે આવીને ખાઈ ગયા. એવું જો આ બાજુ બધા તૂટી પડ્યા છે. આ બાજુ કાવ્યા ખાયા કરે ગાડી પર બેઠી બેઠી. યુગના પપ્પા જો મસ્ત લાગે. ક્યાં કેરી જેવા ખાતા હે. ઉનાળામાં કેરી ખાતા હતા ને હમણાં પપૈયા. ઉનાળામાં બી બહુ ખાધા છે પપૈયા. આ બાજુ જો તબેલામાં કેટલી બધી ગાયો છે, ભેંસ છે. પછી આ બાજુ અમારી લીચી ને એવું છે. તમે જોવા આવ્યા છે. ઊંચી થઈ ગઈ હશે. યુગ થી બી જો ઊંચી થઈ યુગ ગઈ હશે. કેટલી મોટી થઈ ગઈ રે. હમણાં વરસાદમાં મસ્ત થઈ ગઈ પાછી. અગ્રામાં નહીં જતો. બહુ અઘરું છે. ઓહો હો કેટલી ઊંચી. હમણાં ફૂટી છે કેટલી બધી. કે 3 થઈ ગઈ. 3 ની ડાળખીઓ છે 4.
અત્યારે અમે બધા ડુંગર પર જઈએ છીએ ને જો પેલો ઉચકાવે છે સિયા દીદીને કાવ્યાને કે મને ઉચકી લો એમ કરીને તો આમ કરીને રોકેટ જેવા લઈને જતા હતા પણ ઉતરી ગયો કેમ થાકી ગયો બીક લાગતી હતી એવું મૈત્રીન પૂર્વી તો ગયા આમ તળાવની પાડ પર પહોંચી ગયા અમે ગામડે આવીએ ને એટલે મજા જ આવી જાય બધાને લઈને નીકળી પડીએ કસે ને કસે ફરવા બધા છોકરા અમારા હાથે જ હોય એ દેવિકને ફોન કરું કે હા કે તે આવવાનો હતો કે ડુંગર પર જવું છે એમ કે હા મેં ભૂલી ગયેલી હું હમણાં યાદ આવ્યું કરું અહીંયા હવે તળાવ આવી ગયું છે પણ હવે બે પથ્થર મૂક્યા છે એના પર પગ મૂકી મૂકીને જાય છે યુગ ને કઠિન રસ્તો છે એકદમ કઠિન રસ્તો ચાલો ધીરે ધીરે અમે પહેલા આવતા ને તો અહીંયા એવા પડતા ને આ છે અમારો દેશી પુલ અહીંથી અમારે તળાવ ક્રોસ કરવાનું છે ચાલો અમારા ગામમાં બે તળાવ છે આને અમે મોટું તળાવ કહીએ ને આને નાનું તળાવ કહીએ પણ આ પહેલા નાનું હતું હવે આ બી બહુ મોટું થઈ ગયું આમ ખોદે ને ચારે બાજુ એટલે મોટું થઈ ગયું અમારો દેવિક બી આવી ગયો જો મારા પપ્પાની ગાડી લઈને આવી ગયા પેલો આવે છે દક્ષિલ જોડે ચાલ ફટાફટ ચાલજો જોઈને ઉતરજો અહીંયા દક્ષિલ નહીં આવતો એની મમ્મી છે ત્યાં મોબાઈલ આપવા જતો હે સારું સારું ધીરે ધીરે જા એટલો ખુશ થઈ ગયો હે ને ઘરે આવીને એને દેવિક રસ્તેથી જ કહેતો હતો કે મારે ડુંગર પર જવું છે એને છે ને પહેલા ની ગમતું હતું પેલો થાકી જતો ને એવું એટલે કંટાળી જતો પણ હવે છે ને એ બહુ ખુશ થઈ જાય આવું જવાનું એને બહુ ગમે ને મને કહે કે મને ડુંગર પર લઈ જજે એમ કે એટલે અમે આવ્યા છે તેને ફોન કર્યો તો એટલો ફાસ આવ્યો ને મારા પપ્પાની ગાડી લઈને ભાઈ ગયો આ બાજુ કમણ છે કમણ આપણે છે ને વલસાડથી લેતા આવું હા કે ત્યાં તળાવમાં છે ને તે શિયાળામાં લઈ આવું ક્યાં છે ફૂલ લાગ્યા હે ડુગુ છે હા લાગ્યા હે કે હા જો પેલું બાજુ છે ક્યાં રે પેલું એક છે પેલું ત્યાં હા હા મેં તો હજુ નહીં જોયું આ રહી જો ને એક કમળ ખીલે છે હજુ દેવિક માછલી છે બાજુ દેવિક માછલી જોઈ છે અહીંયા નહીં હોય તો અંદર બધી મોટી એ મોટી બાજુ નહીં જાવે મૂંડું છે જો અહીંયા બી કમળ છે હે ચાર જગ્યાએ કમળ હે એટલે પહેલા તો બહુ બધા હતા પણ પછી ઓછા થઈ ગયેલા આ પણ મારી બેનપણી છે એના ભાઈના છોકરાએ પાછા નાખેલા એમ કે તો બહુ ફેલાઈ ગયા છે હવે ધીરે ધીરે મસ્ત થઈ જાય ચાલો મારી બેનપણીનું ખેતર છે અહીંયા ઓહો હો અહીંયા તો કેવું લોકેશન છે જો યુગને તો મજા આવી ગઈ છે યુગ અહીંયા નાઈ લેમ ક્યાં ચરખું કેવું પાણી જાય છે જો આ તળાવમાંથી બધું પાણી આવે છે આ બાજુ ઉમાણ થઈ ગઈ ને એટલે એમ જમીનમાંથી પાણી નીકળવા લાગે પછી કે યુગને તો મસ્ત મજા જ કે? આવી ગઈ છે આંબલી નીચે કેટલું મસ્ત લાગે ને આ છે મારી બેસ્ટ ફ્રેન્ડ રેવંતાનું ખેતર ડાંગર રોઈપું છે હમણાં જ મસ્ત થઈ ગયું છે અહીંયા તળાવમાંથી પાણી આવ્યા કરે એટલે એ લોકોને કંઈ વાંધો નહીં આવે છેલ્લે સુધી પાણી પીવડાવવું નહીં પડે થોડુંક આ બાજુ વરસાદ હમણાં બંધ છે એટલે ટૂંકું થઈ ગયું છે ચાલશે આ હું પાત્રા જેવા દેખાય એને ખવાય કે નહીં ખબર ચાલો આ લોકોને તો મજા આવી ગઈ છે ચાલો ચાલો હવે ડુંગર પર જઈએ એડવેન્ચર ચાલો 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 મૈત્રી લોકો રાહ જોતા છે ખરી લાઈફ છે કે આજ તો હા અહીંયાથી બી જવાય પણ એ બાજુ નહીં આપણે પેલા ડુંગરે જઈએ કાલે અહીંયા આવશું હા કે સાંજે ચાલો ચાલ દેવિક ચાલજે ચાલો ચાલો હવે ચાલ યુગ બધા પેલા ગયા આગળ. ચાલ્યા ચાલ 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 ડેન્ડું નીકળે ચાલો ઓહો હો અહીંયા તો જો કેટલા બધા બાદરવા નીકળ્યા હજુ તો બાદરવો આવ્યો નથી એની પહેલા તો નીકળી ગયા જો રોજ કેટલા બધા રે બહુ બધા છે. પગ નહીં મૂકતા એના પર એ બી જીવત છે એટલે ચાલો, જોઈને ચાલો, ચાલવાનું ફટાફટ, મોડું થશે 4:30 વાગી ગયા 4:45 થઈ ગયા હે
4:45 થઈ ગયા. ઓ વાહ હાચું. તો ક્યારે આવી રહું આપણે? પાછા ઘરે જઈને બહાર જવાનું છે. શું કરે છે? આ કુવાડિયાના ફૂલ તોડીએ છે. વેણી બનાવવાના અમે. આ બાજુ મૈત્રીએ તો બનાવી હતી ક્યારની. હે એને બનાવી? ક્યાં છે મૈત્રી? જો મસ્ત હાથમાં પહેરવાનું કે વાઘના નખ ઉગતા હતા અહીંયા નથી, અમે ખાતા હતા. ખબર નહીં હમણાં એનું બિયારણ જ જતું રહ્યું એવું લાગે. આ બાજુ જોઉં ની શું કરે છે તે. ફોટોશૂટ ચાલે છે ને વેણી બનાવે છે ને મસ્તી કરે છે. બધા ભાઈ બેન ભેગા થાય એટલે એ લોકોને જલસા પડી જાય. કેવા કર્યા એક્શન કર્યા કરે છે. પ્રકૃતિ હાથે જીવવાનું કેટલું સારું કે. હમ જો આટલી બની ગઈ. જો ની થઈ ગઈ. મસ્ત બને છે ને. જો આને અમે કુવાડિયું કહીએ. એ આ રહ્યું જો એના પાન છે ને કઈ વાગ્યું હોય ને તો તોડીને પછી આમ હાથમાં એ કરીને મસળવાનું, પછી એમાંથી રસ નીકળે ને એ વાગ્યું હોય ત્યાં એ કરીને પછી પાન બી મૂકી દેવાનું, બાંધી દેવાનું. એનાથી બહુ રાહત રહે, સારું જ થઈ જાય. અમારે આજ દેશી ઉપચાર છે. જો બરાબર લાગ્યા છે. ચાલો મેં બી બનાવી દઉં ઊનની માટે. હા કે આ બાજુ દેશી વેણી બની ગઈ છે. હવે મેં ઊનીને આપું છું. ઊની ક્યાં લગાવું છે? હાથમાં. એમ કરવા બાંધવા બાંધવા લઈ આવી. સારું હાથમાં જ કરવાનું છે ને. વાહ મસ્ત ઉન્ની. લૂસ બનાવ્યું અમે, લૂસ વેણીનું. 50 રૂપિયા આપી દેજો. હા ને લાફો એને પૈસા હે આપે કે યુગને બી બનાવી આપું. હા મસ્ત. યુગ બી પહેરવાનો. એ હાથમાં પહેરે. રાજા બનવાનો. મુંગટ બનાવવાનો છે મેનો. સારું તાજ સારું બનાવી આપે ને વેણીનો. હા તાજ બનાવી આપું. લે બસ ખેંચતી ની ખેંચે ને તો નીકળ. જો એના હાથમાં કેટલું મસ્ત લાગે. બતાવ ઉન્ની. મસ્ત ને. સરસ લાગે. જો જો હા 50 રૂપિયા પછી જમા કરાવી દેજો. જો એના હાથમાં જો વધારે ખેંચતા નહીં નીકળી જશે. આ બાજુ અમારે યુગ રાજા બની ગયો છે. એને રાજા બનવું હતું એટલે મેં છે ને રાણી ઉન્ની છે, યુગ રાજા છે. જો કેટલું સરસ લાગે કે. જો કેટલું મસ્ત મેં બનાવી આપ્યું. જો મસ્ત લાગે. રાજાનું નામ શું છે? યુગ કુમાર. ક્યાંનો રાજા છે? વાડીનો. વાડીનો કે નાની બેડવાળનો. જો મસ્ત મેં બનાવી આપ્યું. એને જોઈતું હતું એમ એવું. આ ઉન્નીનું આ યુગનું મસ્ત ને. આ બાજુ અમારા રાજા બેઠા છે, ફોટાને એવા પડાવે છે. યુગ આજે રાજા જેવું મહેસૂસ થાય છે. અહીંયા ફૂલનું બનાવી માંગ્યું છે. મારે રાજા બનવું છે એમ કે એટલે મેં બનાવી આપ્યું. એટલે આજે તો ખુશ થઈ ગયો છે. જો કે મસ્ત લાગે. હું ચાલો હવે જઈએ ને ઘરે. જઈએ. ચાલ ચાલ ચાલો 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 હવે ડુંગર પરથી જઈએ છીએ અમે ઘરે. કેટલું મસ્ત લોકેશન કે. ને બધા ત્યાં ઉતરી ગયા ક્યારના. ચાલો અમે નાના હતા ત્યારે ગાય ચરાવવા આવતા, પછી સાણા વણવા આવતા, પછી આ ડુંગર પર રમવા આવતા ને ત્યારે અમે ખાસ અહીંયા જ પાણી પીતા. અહીંયા કાયમ આ કુવલી દેખાય ને ત્યાંથી પાણી નીકળ્યા જ કરે કાયમ. એટલે એ જ પાણી પીતા. એટલું ઠંડુ ને ઉનાળામાં લાગે. બહુ જ મસ્ત અમારી કુવલી આ રહી. ચાલો અત્યારે અમે ડુંગર પરથી નીચે ઉતરી ગયા છે ને હવે અમે ઘરે જઈએ છીએ. તો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેલી બ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો. કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.